ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે હાલ આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ પર ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે। વિકાસના બહાને આદિવાસીઓને કિંમતી જમીનો છીનવાઈ રહી છે અને છોટાઉદેપુર જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે। તેમણે રાજ્યની કથિત દારૂબંધી પર સવાલ ઉઠાવતા કહ્યું કે જન આક્રોશ યાત્રા દરમિયાન દારૂના અડ્ડા બંધ થઈ જાય, પરંતુ યાત્રા પસાર થતાં જ હપ્તાખોરીને કારણે ફરી શરૂ થઈ જાય છે। અમિત ચાવડાએ ચેતવણી આપી છે કે જો આ દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો જનતાનો વિનાશ કરી નક્કી છે। લોકો વારંવાર રજૂઆત કરવા આવ્યા છે કે દારૂની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતોને જે કમોસમી વરસાદને કારણે કપાસમાં અને બીજા પાકોમાં નુકસાન થયું, હજુ એનું પૂરતું વળતર નથી મળતું, ખેડૂતોને કપાસનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય MSPના ભાવે વેચવા માટે તો એમાં પણ અનેક તકલીફો પડે છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે નસવાડી તાલુકાના અનેક ગામોની જમીનો હડપ કરવાનો કારસો ચાલે છે। બીજા વિકાસના નામે આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનથી ધકેલીને કાઢી મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે।